પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરવાના હતા અને એ રાજસુ યજ્ઞમાં એમના માટે પહેલું વિઘ્ન હતું, એક જ વિઘ્ન હતું, જરાસંઘ. એ જરાસંઘ મહાબળવાન હતો. મહાબળવાન એટલે ભગવાન શ્રી કૃષ્ણ 17 વાર એની પાસેથી ભાગેલા. એ ભાગવા પાછળનું રહસ્ય શું હતું કે એ બધાને ભેગા કરી લાવતો હતો. કૃષ્ણ ભગવાન અહીં સાફ કરે, પછી પાછા ભાગી જાય, એટલે ફરી પાછો બીજા નવા ભેગા કરી લાવે. કૃષ્ણ ભગવાન કે આખી દુનિયામાં મારે ક્યાં આસુરોને શોધવા, આ બધા ભેગા કરી લાવે એટલે મારે એકમાં 5 એમ જાણીને જ ભગવાન શ્રી કૃષ્ણ નીકળી જતા હતા. તો આવો જરાસંઘ, હવે એને કૃષ્ણ ભગવાન સાથે તો વેર હતું જ, કારણ એમનો જમાઈ કંસ, એ કંસનો વધ કોને કરેલો? કૃષ્ણ. એટલે કૃષ્ણ ભગવાન સાથે એને રહેતો હતું. સાથે સાથે પાંડવોનો ઘોડો એને રોકવાનો હતો રાજસુ યજ્ઞ અટકાવવા માટે. હવે એને મારવા માટે કૃષ્ણ ભગવાને ભીમ અને અર્જુનને તૈયાર કર્યા, લઈ ગયા અને ભીમને પસંદ કરી અને જરાસંઘને ભીમ 18 દિવસ સુધી લડ્યા, પત્તો પડતો નતો. તે ઘડીએ પછી ભગવાન શ્રી કૃષ્ણે પેલી સળી લઈ આમ ઈશારો કરી આમ કીધું કે એના 2 ફાડા કરીને વિરુદ્ધ દિશામાં ફેંક તો જીતાશે. કારણ એના કેવું હતું, એના પિતાજીને સંતાન પ્રાપ્તિ નથી, 2 રાણી હતી. હવે કરવું શું? ઋષિ મુનિ પાસે ગયા, અમર ફળ મળ્યું, આ તમારી રાણીને ખવડાવવું છે, એનાથી સંતાન થશે. તો પછી જરાસંઘના પિતાએ એ ફળના 2 ફાડા કર્યા, બંને રાણી ખવડાવ્યા. તો જેવું ફળ એવું ફળ. અડધા છોકરાનો જન્મ થયો અને આ જરાસંઘના પિતા બૃહદ્રથ મૂંઝાઈ ગયા અને બંને ટુકડા જંગલમાં ફેંક્યા. હવે એમાં જરા નામની એક રાક્ષસી પસાર થતી હતી. એને ટુકડા જોયા, આમ કે નામ જોડ્યા, જોઈન થઈ ગયા. આટલું જ કરવાનું હતું. જો કે આ માયા ગયો એટલે કદાચ રાંધી સર્જરી થાય એવી પેલાથી ના પણ થાય. તો જોડ્યા, એના ઉપર ત્યાંનું નામ પડી ગયું જરાસંઘ. જોઈન્ટમાંથી આખો આ પીસ બનેલો. હવે એને બ્રેક કરવા માટેના પીસ જ કરવા પડે 2. ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતે બતાવ્યું અને 2 ટુકડા કરી ફેંકી દીધા અને વિજય બની ગયા. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 62ના વચનામૃતમાં મન જીતવાનો આ એક ઉપાય બતાવે છે કે દેહ અને આત્મા બેને નોખા કરો અને પછી એને જ્ઞાન સ્વરૂપી વિચાર દ્વારા નોખા કરો કે હું આત્મા છું, અક્ષર છું. આ વિચાર દ્વારા શું થાય, 2 ટુકડા જુદા પડી જાય અને પછી આપણે જીતી શકીએ છીએ. મનને જ્યાં સુધી પોતાનું માન્ય છે ત્યાં સુધી આપણને ડિસ્ટર્બ કરશે, પણ હું આત્મા છું, મન નથી. આત્મા ને મન બેને નોખા કરી દઈએ ત્યારે ઓટોમેટિક આપણને મન ઉપર વિજય પ્રાપ્ત થવાનો અનુભવ પણ થતો હોય છે. તો મહારાજ આ ઉપાય બતાવે છે કે મન જીતવાનો એક ઉપાય શું છે, દેહ અને આત્માને નોખા કરી દો. અને આ વસ્તુ આપણા માટે નક્કર એટલા માટે છે કે પ્રમુખ સ્વામી મહારાજે 2011ની સાલમાં અમદાવાદમાં ડોક્ટર તેજસ પટેલની પાસે પેસમેકર મૂક્યું. પેસમેકર મૂકાયા પછી એમની અનુભૂતિ શું કહે છે કે અનેક ઓપરેશનો મેં કર્યા, પેસમેકર મૂક્યા, પણ પેસમેકર મૂક્યા પછી સ્વામી બાપા જે સાહજિકતાથી બધા સાથે વાત કરતા હતા, હસતા હતા. આ સુધી કોઈ પેશન્ટ આટલો કમ્ફર્ટેબલ મેં જોયો નથી. ત્યારે મને દેહ અને આત્મા નોખા છે એની વ્યક્તિ સમજાણી. હવે આ ભારતના નામાંકિત પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરેલા ડોક્ટર બોલે. તો આ પણ એક મનથી જુદા પાડવાની એક અદ્ભુત કરામત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 62ના વચનામૃતમાં બતાવે છે. એ પૂરું થયું. ત્યાર પછી હવે યુદ્ધનો પ્રારંભ થયો. પહેલું મોટું વિઘ્ન હતું અમે ભીષ્મ પિતામહ. હવે ભીષ્મ પિતામહ એટલા મહાપરાક્રમી હતા, કોઈ એની ઉપર વિજય પ્રાપ્ત કરી ના શકે. કારણ એમના પૂર્વે એમના પિતા જે શાંતનુ, એમને સત્યવતીજી સાથે પ્રેમ થયો. હવે શાંતનુને પૂર્વે એક પત્ની તો હતા જ, ગંગા. એમના પુત્ર ભીષ્મ હતા. છતાં પણ શાંતનુને સત્યવતીજી સાથે પ્રેમ થયો. વિનંતી કરી લગ્ન કરવા. સત્યવતીજી કે લગ્ન તો કરું, પણ શરત એટલી કે ભીષ્મ તમારો દીકરો છે એ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસવો ના જોઈએ. આપણા થકી જે સંતાન થાય એ ગાદી ઉપર બેસે.
શાંતનુ થોડા મૂંઝાઈ ગયા, ના પાડી. ભીષ્મને ખબર પડી કે શાંતનુ કેટલાક વખતથી પિતાજી કેટલાક વખતથી ઉદાસ રહે છે. પોતે ગયા કારણ જાણીને સત્યવતીની પાસે અને કીધું, મને મંજૂર છે, હું ગાદી ઉપર નહીં બેસું, તમે પિતાજીની સાથે લગ્ન કરો. સત્યવતીજીએ બીજી શરત મૂકી, એમ નહીં, તમે ના પાડો પણ તમારા છોકરા થાય મારે હક કરે તો આ શરતી લગ્નમાં આ કરો. લગ્ન થયા પેલા નહીં આખું વિચાર આમ કરવાનું આમ કરવાનું. એટલે એમ કર્યું કે તમે નહીં તમારા છોકરા હાથ કરે તો. અને એ વખતે ગંગાપુત્ર ભીષ્મ અથવા જલ પ્રતિજ્ઞા કરી, હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું, આજીવન બ્રહ્મચર્ય પાલન કરી લગ્ન નહીં કરવું. સત્યવતીજી કે હવે બરાબર. લગ્ન કર્યા અને શાંતનુ ભીષ્મ પિતામહ ઉપર એટલા બધા હોવાડી ગયા અને વરદાન આપ્યું, જા બેટા, તને ઈચ્છા મૃત્યુનું વરદાન, તારું કોઈ મદદ નહીં, તારી જ્યાં સુધી ઈચ્છા ના થાય ત્યાં સુધી મૃત્યુ નહીં થાય. અને આ સંસારી માણસ, આ સંસારના હત્યાના માણસ હોય તો શું કે એટલે અપાણ્યા વગર 1000 વર્ષ જીવીને કરવાનું શું? અપાણ્યામાં તો નહોતું જ પાછું. પણ શાંતનુ જે આ વરદાન આપેલું, એ વરદાનના પ્રતાપે ભીષ્મ પિતામહ અજેય હતા, કોઈ હરાવી ના શકે. પણ તે ઘડીએ ભગવાન અને પહેલા 10 દિવસમાં તો યુદ્ધમાં હાહાકાર મચાવી દીધો. પાંડવોની સેનામાં બધા ભાગા ભાગ, કેટલા બધા મળી ગયા. અર્જુનનો દીકરો ઈરાવન મૃત્યુ પામી ગયો હતો. વિરાટ રાજાનો દીકરો શ્વેત ઉત્તર એ પણ મૃત્યુમાં આપી ગયો હતો. એ ઉપરાંત બીજા કેટલાય સાત્યકી, ભગવાન કૃષ્ણનો ઉત્તમ સેનાપતિ સૈનિક, એના 10 છોકરા મળી ગયા હતા. ભીષ્મ પિતામહ પચ્ચર ઘાણ કાઢી નાખ્યો પાંડવ સેનાનો. તે ઘડી અર્જુન કે કેશવ હવે શું કરવાનું છે? અને તે ઘડી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આની સામે હવે શિખંડીને લઈએ, કારણ શિખંડી સામે હત્યા કેવું ચાલે, પૂર્વનું વેર છે શિખંડી. કારણ કે ભીષ્મ પિતામહ પોતાના ભાઈ વિચિત્ર વીર્યના લગ્ન કરાવવા 3 રાણીનું અપહરણ કરી લાયા હતા, અંબા, અંબિકા, અંબાલિકા. આ 3માં જે અંબા હતા એના પ્રેમ બીજા સાથે હતો. એને પિતામહને વિનંતી કરી કે મારે તો બીજા સાથે પ્રેમ છે. ભીષ્મ એમને મૂકવા ગયા તો પ્રેમે ના પાડી, અપહરણ થઈ ગયું છે, હવે હું ના પાડું. હવે આ બાજુ ના પાડી, આ બાજુ ના પાડી તો પેલા અંબા ચોંટ્યા ભીષ્મને કે હવે તમે લગ્ન કરો. ભીષ્મ કે હું તો કેમ ન કર્યું, આપણે તો પ્રતિજ્ઞા લીધી છે. તો પછી આ ના પડે, આ નામે મારે કરવું શું? એટલે કે હું તો લગ્ન ના કરું. અને તે ઘડીએ અંબાને ગુસ્સો આવ્યો, પોતે અગ્નિ સમાધિ લઈ લીધી અને જતા જતા શું કીધું, તારી મોતનું કારણ પણ હું બનીશ. મારી જિંદગી તમે બરબાદ કરી છે ને, તમારી જિંદગી પણ હું બરબાદ કરી. ટૂંકમાં તમારી મોતનું કારણ હું બનીશ. એ બીજા જણને શું બન્યા? શિખંડી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે શિખંડી સ્ત્રી પુરુષ છે, એની સામે ભીષ્મ હથિયાર નહીં ઉઠાવે, સામે મૂકી અને પાછળથી અર્જુને બાણ છોડ્યા અને પછી પિતામહ તો બાણ સળિયા ઉપર સૂઈ ગયા. આ એક રીત મહારાજ બતાવે છે કે ભૂતકાળ, જો ભીષ્મ પિતામહની સામે ભૂતકાળ લાવી દીધો તો પિતામહે હથિયાર હેઠા મૂકી દીધા. એમ આપણે મનને જીતવા માટે એનો ભૂતકાળ એને બતાવવો પડે કે ભૂતકાળમાં હે મન તે કેવા કેવાને હેરાન કર્યા છે, તારી લીધે કેવા કેવાનું અધપતન થયું છે, કેટલા લોકો કુમાર્ગે ચડી ગયા છે, બધાનું ધનોત પણોત કાઢનાર તું છું મન. માટે મારે તારી વાતમાં આવવું નથી. આ ભૂતકાળ.